નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 17મી જુલાઈ અને વાર થયો છે ગુરુવાર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। ગુજરાતમાં મિત્રો છેલ્લા 3-4 દિવસથી વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ મિત્રો અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને મિત્રો અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આગામી કલાકોમાં મેઘરાજા છે મન મૂકીને વરસવાના છે। જ્યાં દર્શક મિત્રો એક વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો મધ્ય ભારતના ભાગો સુધી પહોંચી છે। મહારાષ્ટ્ર લાગુના વિસ્તારથી આ વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે અને મિત્રો ગુજરાતમાં જે અત્યારે વરાપનો માહોલ જોવા મળ્યો છે અને આગામી કલાકોમાં મિત્રો ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચતા જ ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થશે। ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે। ગુજરાતમાં હવે પછીના કલાકોમાં જાણીશું કે કયા કયા જિલ્લાઓની અંદર કયા કયા વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને અંબાલાલ પટેલે અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં આજે સાંજના સમયગાળા દરમિયાન વરસાદી ઝાપટા જોવા મળશે। આ સાથે મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે અને મિત્રો હવામાન વિભાગે કહ્યું એટલે કે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં હવે પછીના 5 દિવસ સુધી માછીમારોને દરિયો ખેડવા ન જવા હવામાન વિભાગે સાવચેત રહેવા માટે માછીમારોને કહ્યું છે। સાથે મિત્રો બંગાળના ઉપસાગરની અંદર પણ એક વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે અને મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે એ 19 તારીખથી લઈને 23 તારીખના સમયગાળા દરમિયાન જોવા મળશે। મિત્રો ગુજરાતમાં 19 તારીખના રોજ નવું નક્ષત્ર શરૂ થશે। સૂર્ય પુષ્પ નક્ષત્રમાં પ્રવેશ કરશે તો ગુજરાતમાં 19 તારીખથી વરસાદ ભૂક્કા બોલાવશે। ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળ સાથે મેઘરાજા છે એ મન મૂકીને વરસવાના છે। સાથે મિત્રો હવે જાણીશું કે જે આ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ, જે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે એ કઈ તારીખે અને ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ આપી શકે છે। કારણ કે મિત્રો ગુજરાતમાં વરાપ નીકળતા ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે એ મિત્રો વધી ગયું છે અને રાત્રિના સમયગાળા દરમિયાન પણ બફારાનું પ્રમાણ છે એ વધતું જોવા મળી રહ્યું છે। જો મિત્રો ગુજરાતમાં લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો 26 થી લઈને 30 તારીખના રોજ બંગાળના ઉપસાગરમાં બની રહેલી વરસાદી સિસ્ટમ કે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવશે। ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડશે અને મિત્રો ગુજરાતમાં હવે જે વરસાદ પડશે એ દરમિયાન વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા સાથેનો વરસાદ છે એ જોવા મળશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર થયો છે। એમાં મિત્રો આપણે જાણીશું કયા કયા વિસ્તારની અંદર આજે વરસાદની આગાહી છે અને કયા વિસ્તારની અંદર હજુ પણ આગામી 3 થી 4 દિવસ સુધી છે એ મિત્રો વરસાદ નહીં જોવા મળે, વરાપ જેવો માહોલ જોવા મળશે। તો મિત્રો આપણે જણાવી દઈએ તો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો ભાગ જેમાં ભાવનગર જિલ્લાની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદ છે જોવા મળશે। તો બીજી તરફ ઉત્તર ગુજરાતના ભાગો છે, આ સાથે મિત્રો મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ખાસ કરીને કહી શકાય કે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આજે છે મિત્રો ધોધમાર વરસાદ જોવા મળશે। પરંતુ મિત્રો અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં અત્યારે વરાપનો માહોલ છે, બનાસકાંઠા લાગુનો વિસ્તાર છે, આ સાથે પશ્ચિમી ગુજરાત ભાગ જેમાં દ્વારકા છે, પોરબંદર છે, ગીર સોમનાથ છે, અમરેલી છે અને વેરાવળ લાગુનો વિસ્તાર છે, સાથે સાથે રાજકોટ છે, જામનગર આજુબાજુનો વિસ્તાર છે, બોટાદ છે, અમદાવાદ લાગુનો વિસ્તાર છે, મહીસાગર લાગુનો વિસ્તાર છે, સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તાર છે અને આણંદ લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો આજે છે એ વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે। હવે મિત્રો આપણે જાણીશું કે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે જે વરસાદી સિસ્ટમ બની રહી છે મધ્ય ભારતના ભાગોમાં શું એ ગુજરાતને અસર કરશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો આપણું ગુજરાત રાજ્ય છે અને આ મધ્ય ભારતના ભાગવાળી વરસાદી સિસ્ટમ છે એ હવે પછીની કલાકોમાં ગુજરાતને અસર કરવાની છે। પરંતુ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ અરબ સાગરનો ભાગ છે, અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ અત્યારે દક્ષિણી ભારતના ભાગોને ત્રાહિમામ દર્શાવતી જોવા મળી રહી છે અને બીજી એક વરસાદી સિસ્ટમ એ આગામી દિવસોમાં 26 તારીખના રોજ એક ચક્રવાતની અંદર કન્વર્ટ થશે અને મિત્રો ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો અત્યારે વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર જેમાં 19
19 થી લઈને 23 તારીખના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે તેવી અત્યારે આગાહી છે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો ગુજરાતમાં હવે પછીના દિવસોમાં વાવાઝોડા સાથે વરસાદની પણ રહેલી છે આગાહી। હાલ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો છે, રીજનના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, ત્યાં અત્યારે હાલ ધીમી ધારે તો અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ છે એ જોવા મળી રહ્યા છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ છે સતત ગુજરાત તરફ આગળ ગતિ કરતી હોય તેવા અત્યારે સેટેલાઇટ પિક્ચર સામે આવી રહ્યા છે। હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે અત્યારે લો પ્રેશર વરસાદી સિસ્ટમ કઈ કઈ જગ્યાએ બની રહી છે। સૌપ્રથમ મિત્રો ગુજરાતમાં અત્યારે હાલ હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યા છે અને મિત્રો અંબાલાલ પટેલે કહ્યું કે 19 તારીખના રોજ સૂર્ય પુષ્પ નક્ષત્રની અંદર પ્રવેશ કરશે, એટલે કે મિત્રો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે 19 તારીખના દિવસથી શરૂ થશે। એ પહેલા મિત્રો 18 તારીખના રોજ ગુજરાતમાં કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડશે તો મિત્રો સૌપ્રથમ જણાવી દઈએ તો અત્યારે અલ્હાબાદ લાગુનો વિસ્તાર છે, ગ્વાલિયર લાગુનો વિસ્તાર છે, ત્યાં અત્યારે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળી રહી છે। બીજી એક વરસાદી સિસ્ટમ લો પ્રેશર વાળી એ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે નાનકડી એવી સિસ્ટમ જે બંગાળની ખાડીમાં છે બની રહી છે। આ મિત્રો ગુજરાતમાં મિત્રો હવે પછીના દિવસોમાં વાવાઝોડા સાથે વરસાદ છે એ જોવા મળશે। એ પહેલા મિત્રો જાણીશું અત્યારે સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો, આ સિસ્ટમનો ઘેરાવો જોઈ શકો છો, ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા જોઈ શકો છો। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ છે એ જોવા મળશે। પરંતુ મિત્રો મધ્ય ભારતવાળી જે વરસાદી સિસ્ટમ છે, કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ છે જે હવે પછીના કલાકોમાં ગુજરાત તરફ ગતિ કરશે તો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ધોધમાર વરસાદ પડશે, વીજળીના કડાકા ભડાકા સાથે છે મિત્રો વરસાદ જોવા મળવાનો છે। જ્યાં દર્શક મિત્રો અત્યારે હાલ લાઈવ ગુજરાતમાં ધોધમાર વરસાદ કયા કયા વિસ્તારની અંદર પડી રહ્યો છે તો હવામાન વિભાગે કયા કયા વિસ્તારની અંદર આજે કેવા પ્રકારનું એલર્ટ જાહેર કર્યું છે એ પહેલા મિત્રો જાણીએ કે આજે કચ્છ લાગુના વિસ્તારની અંદર કયા કયા વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદ છે એ જોવા મળશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો જેમાં ખાવડ છે, રાપર છે, આ સાથે લખપત લાગુનો વિસ્તાર છે, નડિયાદ લાગુનો વિસ્તાર છે, માંડવી લાગુના વિસ્તાર છે, ત્યાં આજે હળવાથી મધ્યમ વરસાદ છે એ જોવા મળશે। કારણ કે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇન છે એ અત્યારે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી પસાર થઈ છે અને એક બીજી વરસાદી સિસ્ટમ સ્ટફ લાઇન છે અત્યારે ખાસ કરીને કહી શકાય કે ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારમાંથી આ વરસાદી સ્ટફ લાઇન પસાર થતા એ વિસ્તારોની અંદર છે ત્યારે ધોધમાર વરસાદ જોવા મળશે। જેવા મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના તમામ 7 જિલ્લાની અંદર હવે પછીની કલાકોમાં છે એ ધોધમાર વરસાદ જોવા મળવાનો છે। જેમાં મિત્રો વાત કરીએ તો જિલ્લાઓ વાઇઝ, વિસ્તારો વાઇઝ કે જેમાં સુરત છે, વ્યારા છે, નવાપુર લાગુના વિસ્તાર છે, આહવા છે, વલસાડ છે, બીજી બાજુ સલાઈ ખાસ મિત્રો તમે જોઈ શકો છો નાસિક લાગુનો વિસ્તાર છે, આહવા લાગુનો વિસ્તાર છે, બીજી બાજુ મિત્રો જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે પરંતુ સૌરાષ્ટ્રના કયા કયા ભાગોની અંદર આજે વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે અને સાંજના અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા કયા ભાગોની અંદર છે એ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। તો મિત્રો તમે જોઈ શકો છો એ રીતે કે અત્યારે દ્વારકાનો ભાગ છે, દ્વારકાના દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં પણ મિત્રો અત્યારે દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે આ ભાગોમાં છે એ હવે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। નહીં કે પછી જામનગર છે, મોરબી લાગુના વિસ્તાર છે, રાજકોટ છે, ચોટીલા લાગુનો વિસ્તાર છે, સુરેન્દ્રનગર લાગુનો વિસ્તાર ત્યાં આજે ધોધમાર વરસાદ પડે પરંતુ મિત્રો ભાવનગરના જે ગ્રામીણ પંથકો જેમાં ખાસ કે મિત્રો મહુવા આજુબાજુનો વિસ્તાર છે, તળાજા આજુબાજુના જે ગ્રામીણ પંથકો છે, બીજી બાજુ પાલીતાણા લાગુનો વિસ્તાર છે, ખરસલિયા લાગુનો વિસ્તાર છે, સોનગઢ છે, ભાવનગર સિટીની અંદર પણ આજે સાંજના અને રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદની રહેલી છે શક્યતા। બીજી બાજુ મિત્રો જોવામાં આવે તો સુરેન્દ્રનગર છે, ચોટીલા છે, બોટાદ છે, રાજકોટ, જસદણ લાગુના વિસ્તારની અંદર જે ગ્રામીણ પંથકો છે ત્યાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદ છે જોવા મળશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો પોરબંદરના જે વિસ્તારો છે, આ સાથે ભાણવડ છે, કોતિયાના લાગુના વિસ્તાર છે, ઉપલેટા છે, જેતપુર લાગુનો વિસ્તાર છે, જૂનાગઢ આજુબાજુના જે પંથકો છે, કેશોદ લાગુનો વિસ્તાર છે, વિસાવદર છે, બગસરા લાગુનો વિસ્તાર છે, આ સાથે મિત્રો માંગરોળ લાગુનો વિસ્તાર છે, વેરાવળ છે, આ સાથે મિત્રો ગુજરાતના જે સૌરાષ્ટ્રને જેમાં પણ ખાસ મિત્રો આ દરિયાઈ કાંઠાનો ભાગ છે, દરિયાઈ પટ્ટીનો ભાગ છે ત્યાં મિત્રો હવે પછીની કલાકોમાં જે દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે વાતાવરણીય અસ્થિરતા જોવા મળી છે। મિત્રો ગુજરાતમાં 19 તારીખ પછી જે વરસાદની શક્યતા છે એ તમે જોઈ શકો છો કે વરસાદી સિસ્ટમ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ એકદમ રાજસ્થાન લાગુના વિસ્તારો સુધી પહોંચી જશે। તો મિત્રો રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બનવાની સાથે સાથે વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનવાના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે, સૌરાષ્ટ્રના કોઈક ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે અને મિત્રો ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારની અંદર હવે પછી જ્યારે ધોધમાર વરસાદ પડશે તો કચ્છમાં પણ લાગી ચૂક્યું છે રેડ એલર્ટનું સિગ્નલ। હવામાન વિભાગે મિત્રો સાવચેત રહેવા માટે
અપીલ કરી છે। આ સાથે મિત્રો જે વરસાદી સિસ્ટમ રાજસ્થાન પાકિસ્તાન લાગુના વિસ્તારમાંથી પસાર થઈ છે, તો મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ આ વરસાદી સિસ્ટમ છે ધોધમાર વરસાદ છે લાવી શકે છે। આ પછી મિત્રો અરબ સાગરનો દરિયો પણ ગાંડોતુર થશે। તમે જોઈ શકો છો આ અરબ સાગરનો દરિયો છે અને આ બંગાળની ખાડીનો ભાગ છે। આ બંને વિસ્તારોની અંદર મિત્રો નવી નવી સિસ્ટમો સક્રિય થતા ગુજરાતમાં વાવાઝોડા સાથે છે એ વરસાદ પણ જોવા મળી શકે છે। હવે મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો જેમાં તમે જોઈ શકો છો 17 થી લઈને અત્યારે 22 તારીખના રોજ ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે એમને લઈને અત્યારે પ્રેડિક્શન બહાર પડી છે, આગાહી સામે આવી છે। જો મિત્રો ગુજરાતમાં અત્યારે વાતાવરણ તો બિલકુલ સૂકું જોવા મળી રહ્યું છે, કોક વિસ્તારમાં હજુ પણ વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે, ગરમી ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે, બફારાનું પ્રમાણ વધ્યું છે, પરંતુ દક્ષિણી ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો જેમાં 22 થી લઈને જે 27 તારીખનો સમયગાળો આવશે ત્યારે અંબાલાલ પટેલે આજથી લઈને 10 થી અથવા તો 15 દિવસ પહેલાં કહ્યું હતું કે જે આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર જેમાં દક્ષિણ ગુજરાતના સુરત લાગુના વિસ્તારમાં તાપી અને નર્મદા નદી છે એ મિત્રો બે કાંઠે વહી શકે છે અને ઓગસ્ટ મહિનાની અંદર એટલે કે આવનારા મહિનાની અંદર ગુજરાતના ઘણા બધા છૂટાછવાયેલા સ્થળોએ મિત્રો 2 થી લઈને 8 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે, તો નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થશે એવી અત્યારે ડરામણી આગાહી છે મિત્રો અંબાલાલ પટેલે કરી છે। પરંતુ મિત્રો જો વાત કરવામાં આવે તો એક સાથે 10 દિવસનું પ્રિડિક્શન લઈએ તો 10 થી લઈને 27 તારીખની રોજ કેવું વાતાવરણ જોવા મળશે, ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના જે દરિયાઈ કાંઠાનો ભાગ છે ત્યાં હવે પછીના દિવસોની અંદર ધોધમાર વરસાદ પડશે, અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ છે એ જોવા મળી શકે છે। પરંતુ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે, કચ્છમાં અત્યારે ગરમી ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે। તો બીજી બાજુ ગુજરાતના પશ્ચિમી ગુજરાતનો ભાગ છે, પૂર્વ ગુજરાતનો ભાગ છે, મધ્ય ગુજરાતના ભાગોમાં અત્યારે ખાસ મિત્રો ધીમી ધારે છે તો અમુક ભાગોમાં હળવા વરસાદ છે નોંધાઈ રહ્યા છે। પરંતુ મિત્રો ગુજરાતના સૂકા વાતાવરણમાં જો વાત કરવામાં આવે તો ગુજરાતનું ખાસ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે સૌથી આપણે જણાવી દઈએ પહેલાં તો અત્યારે સુરેન્દ્રનગર લાગુનો વિસ્તાર છે, સુરેન્દ્રનગર આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં અત્યારે વાતાવરણ ચોખ્ખું છે, મહુવા આજુબાજુના જે ગ્રામીણ પંથકો છે ત્યાં પણ મિત્રો અત્યારે વાતાવરણ છે બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે। આ સાથે મિત્રો અમદાવાદ લાગુનો વિસ્તાર છે, વડોદરા છે, પંચમહાલ છે, મહેસાણા છે, આણંદ છે, વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ધોધમાર વરસાદ છે એ જોવા મળશે। તો મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી પોતાની જુદી જુદી આગાહીઓ વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે કહ્યું કે મિત્રો નવું નક્ષત્ર શરૂ થતાં જ વરસાદ છે એ ભૂકા કાઢી નાખશે।